નમસ્તે સાહેબ. નમસ્કાર. બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં મૂકશું. શું વાત છે? હેલો. હા, બોલો બોલો. હવે આપણે તમારા વિડીયો જોઈને મેં લેન્ડ ગ્રેબિંગ ની અરજી કરેલ. તો હવે અરજીમાં કલેક્ટર સાહેબે હુકમ કર્યો બા સરસ. કે એફઆઈઆર ફાડો. સરસ તો સરસ. આપણી એફઆઈઆર 10/9 એફઆઈઆર ફાડી અને એમાં 2 આરોપી છે ને, એમાંથી એકની ધરપકડ કરી છે અને એક વાહ વાહ, હજી ફરાર છે. ખૂબ સરસ. હાલો, ફરાર છે એ સારું છે. હવે પછી ફરાર માટે તમારો આગળ અવાજ માર્ગદર્શન. નથી આવતો સાહેબ. ફરાર છે ને એના માટે આગળ માર્ગદર્શન આપી દઉં. જે વ્યક્તિ ફરાર છે ને, હેલો, તમારો અવાજ નથી હા આવતો હા, સાહેબ. ફરાર વ્યક્તિ છે ને એના માટે આગળ આ માર્ગદર્શન આપી દઉં. જેમ આટલું માર્ગદર્શન લઈને એફઆઈઆર સુધી પહોંચી ગયા એ ઘણું સરસ કહેવાય. હા સર. બરોબર. વકીલો રાખ્યા પછી એફઆઈઆર નથી થતી. આ વિડીયો સાંભળવા બધાને ખબર પડશે કે લેન્ડ ગ્રેબિંગ હાલતી જ નથી. જ્યારે તમારું મારા વિડીયોના માર્ગદર્શનથી એફઆઈઆર સુધી પહોંચી ગયા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. હવે આનાથી આગળ જે ફરાર છે ને એના માટે એની મિલકત જપ્ત કરાવડાવવાનો હુકમ કરાવી શકો તમે. હા, એટલે ફરાર છે એનાથી ગમે ત્યાંથી આવશે. મિલકત ઉપર ટાંચ મરાવડાવો. બરોબર. અથવા કોર્ટમાં અરજી કરો એટલે રેલો આવશે એટલે ઓટોમેટિક ક્યાંકથી આવશે. સમજાણું? કોર્ટમાં કઈ રીતે અરજી કરવાની? કોર્ટમાં તો એની સ્પેશિયલ કોર્ટ હોય, તમારે વકીલ રાખવા પડે. પણ તમે છે ને મિલકત જપ્તી માટેની અરજી લખો. હા, અથવા અનુકૂળતા તાલીમ કેમ્પમાં આવજો. હજી આથી એડવાન્સ ઘણું બધું શીખવાડીશ. તાલીમ કેમ્પ કે હું કમાવા માટે કરતો જ નથી. કોઈની આર્થિક કેપેસિટી નબળી હોય તો ડિસ્કાઉન્ટ કરી આપું છું. ખબર છે ને તમને? હા સાહેબ. હા, હું તમને મળ્યો તો આપણે ભાવનગર નારી ચોકડીએ. હા, પ્રવાસે નીકળો ત્યારે મળ્યા છો એવું મને યાદ ન હોય. સરસ સરસ. ધોળકા ઓલામાં આવ્યો હતો ને. અને આ એફઆઈઆર જેના ઉપર થઈ છે એ જો સમજૂતીમાં આવતો હોય તો પતાવટ કરી અને મિલકત કબજો ખાલી કરાવી લ્યો. આપણે કોઈ જેલમાં જાય એનાથી રાજી નથી. મિલકત પાછી મળી જવી જોઈએ. હા, આપણે સાહેબ એને 3 વખત કીધું. હજી ગુનો નથી પડ્યો. ધરપકડ થઈ તો એના ઘરના ના સાહેબ. કાંઈ વાંધો નહીં. થોડાક દી કાચી રોટલી ખાવા દો. હા, એ કે ભલે 10-15 લાખ રૂપિયા બગડી જતા, આપણે જમીન તો છૂટી કરવાની જ નથી થતી. કઈ તને બાપુજી નહીં કરવી પડશે. હજી તો કેસ આગળ હાલશે. હલા બીજા માટે ધરપકડ માટે થઈ અને મિલકત ઉપર ટાંચ મરાવડાવો એટલે જપ્તી સુધી લઈ જઈ શકાય. હા, એટલે હળી કાઢતો આવે પછી ગમે ત્યાં ઉંદર છુપાણો હોય ને એમાંથી બહાર તો કાઢવો પડે. બિલમાં સાપ ગયો હોય તો બહાર કાઢતા આવડે. મોરલી વગાડતો હોય ને એને. એટલે હું તમને બિલમાંથી સાપને બહાર કાઢતા શીખવાડું છું. હા, ભલે ભલે. તમારા વિડીયો જોઈને મને ઘણું શીખવા મળ્યું છે. ખૂબ સરસ ખૂબ સરસ. હાજી હાજી આવજો. હા સર. હા.